સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા ખાતે આવેલી સોય શેરીમાં રહેતા દંપતી અને તેમનો 12 વર્ષનો પુત્ર 10 ફેબ્રુઆરીના મંગળવારે સવારે ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળ્યા હતા. ત્રણેયના પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ ગીઝરમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગૂંગળામણને કારણે મોત થયા હોવાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર તબીબે જણાવ્યું હતું. હરિપુરામાં બનેલી ઘટનામાં 3 લોકોની અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી હતી. સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા ખાતે આવેલી સોય શેરીમાં રહેતા દંપતી અને તેમનો 12 વર્ષનો પુત્ર 10 ફેબ્રુઆરીના મંગળવારે સવારે ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળ્યા હતા. ત્રણેયના પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ ગીઝરમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગૂંગળામણને કારણે મોત થયા હોવાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર તબીબે જણાવ્યું હતું. ફેઝ સૈયદના ઘરમાં બાથરૂમની બહાર ગેસ ગીઝર મૂકવામાં આવ્યું હતું. ગીઝર સીધું જ રસોડા અને મોટા રૂમમાં બહાર દેસાઈ રીતે તથા બેડરૂમથી સૌથી નજીક મૂકેલું છે અને ગત રાત્રે ફેઝના પરિવારજનોમાંથી ઘરે આવીને કોઈકે હાથ પગ ધોવા માટે ગરમ પાણીનો નળ ચાલુ કર્યો હોય તેને નળ યોગ્ય રીતે બંધ નહીં કરાતા જેના લીધે આ ગીઝર રાખી રાત શરૂ થઈ હતી, જેમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગૂંગળામણને લીધે ત્રણેયનું મોત થયું હોવાની સંભાવના સેવાઈ રહી છે. પતિ પત્ની અને પુત્રના મોતને લઈને પરિવાર સહિત સમાજમાં શોકનો માહોલ છવાઈ પામ્યો છે. સ્પ્રીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારના ત્રણેય સભ્યના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે એક સાથે ત્રણેય સભ્યોનો જનાજો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેયની દફનવિધિ કરવામાં આવી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.